પેલી મારી વાત સાંભળો. કદાચ સતુભાઈ હાટું થઈને મરી જવાનું મારા થાય તો મારો બાપ કાઠીનો હોય, મારો બાપ ભીંગ્યો હોય, મારી મા માં ભીંગ્યો સડ્યો જો સતુભાઈ હાટું થઈને ભરવાન થાય ને મારે તો મારે મારવાની છે સતા. આ ભંગ્યો કીધો ને એમાં એટ્રોસિટી થાય એ તમને ખબર પડે છે? આમાં તમારી માથે જે થાય આ તો ભાઈ તમે કોકની નાઈટના તમારે મેલડીમાં હાટું થઈને તમે મેલડીમાંના નામે ગમે ને ભંગ્યા કહેવાના. પણ હું મારી વાત કરું, મારા બાપ તમે હું કીધું એવી વાત છે. પણ તો ભંગ્યા એટલે તમે એને બીજા નીચા ગણો છો ને તમે મહાન બનો છો એટલે એમાં એટ્રોસિટી થાય. પણ જે થાય એ તમે એનો નંબર મને આપો તો કરી નાખી હાલો ને. તમારી એટ્રોસિટી માં કઈ વાંધો ન હોય. આ વિડીયો હું તમારો વાયરલ કરું છું. હું આને કહેજો આ ફલાણા તમારું હું ઓડિયો ટન વાયરલ કરું છું. તમે એમ તો વોટ્સઅપ માં રેકોર્ડિંગ ન થાય એમ એટલે વોટ્સઅપ માં તમારું રેકોર્ડિંગ થાય. અરે કાયદેસર થાય ભાઈ, મને ખબર કેમ. હા એટલે તમારું ટન રેકોર્ડિંગ થાય. તમે એવું હોય કે હું વોટ્સઅપ માં કોલ કરું હું હાથમાં ન આવું. ના એમ વોટ્સએપ ના રેકોર્ડિંગ ની વાત જ નહીં. તમે એવું કદાચ હોય હું આમાં ગમે એવું બોલું એટલે કઈ થાય નહીં. તમે બોલ્યા એ મારી પાસે રેકોર્ડિંગ છે એમ કહું. પણ તો હું તમને ગાળું ન દેવા મળું. તમે કીધું હું મરી જવાનો મારી નાખવાનું. આ જો આ ઓડિયો વાયરલ કરીશ કે આ ભાઈ રાજકોટમાં રહે છે ને મારી તોડી નાખવાની વાતો કરે છે. કાયદો આવો છે કે માતાજી વાતો તેને મર્ડર કરવા કોણ મર્ડર? એટલે મારી પર્સનલ વાત કરી છે. તમે કીધું મારી નાખવું એવું. આ તમારું રેકોર્ડિંગ છે મારી પાસે. બોલો સતુભાઈ બોલો. તમે કોણ? નિખિલભાઈ ચૌહાણ બોલું જુનાગઢ થી. સતુભાઈ નથી ખબર. અને એક મિનિટ સાંભળો, મારી વાત સાંભળો. સાંભળો. સતુભાઈ ઓલું કઈક મારી મા માથે ભંગ્યો ચડ્યો એવું બોલે. ભંગ્યા કોણ? એ સતુભાઈ નથી બોલતા ભાઈ, તમે પેલા નક્કી કરી લીધું. એટલે આ નંબર સતુભાઈ ના છે અને આ સતુભાઈ નથી બોલતા ભાઈ, એમ કહું તમને. અરે સતુભાઈ ના નંબર જ છે, મને પાકી ખબર છે. અરે ભાઈ સતુભાઈ ને કહેજો કે મેલડી મને ઓલું મચ્છર બનાવી દે તો ભલે બનાવી દે, પણ સતુભાઈ વાત કરો ને કે કઈ ભાંગ્યો છેડો તમારી મા માથે એટલું કહો. સતુભાઈ નથી પણ ભાઈ તમે સમજતા કા નથી. આ સતુભાઈ નો નંબર છે, મને ખબર છે. તમે ઈ બીજી ભાઈ તમે કાપી લીધો કપાઈ નહીં. હાલો હેલો કોણ બોલો? ઉમંગ વાત કરું. બોલો કોણ બોલે? તમે કોણ? ઉમંગ તો કહું છું. તમે કોણ કામ હતું ભાઈ? તમારું જ કામ હતું. બોલો. ઓલું આપણે ઓડિયો વાયરલ કર્યો એનું શું કરવાનું હોય તો ભાઈ? કયો? આપણે જે ઓડિયો જે આપણે ચર્ચા થઈ હતી બે ભાઈ ને, હા ઓલા અમારા સમાજ વિશે અભદ્ર વાણી વિલાસ તમે કરો છો. ભાઈ હું નહીં, તમે લીગલી પ્રોસેસ માં કરી નાખો. તમને કીધું ખરું યાર. લીગલી પ્રોસેસ એટલે તમારે એમાં કઈ જવાબદારી નથી બનતી ભાઈ. મારી ભાઈ જવાબદારી બંધ એટલી મેં મહેનત કરી લીધી. બરોબર. હા હવે આમાં મેં ઈ તમારો ઓડિયો મેં એનાલિસિસ કરાવ્યો ને ભાઈ, તો એ સતુભાઈ પોચે જ બોલે એવું અમને કહી છે. કોણ? મેં ઓડિયો ની એનાલિસિસ કરાવડાવ્યું ને બરાબર છે, એમાં મેં જોવડાવ્યું ને તો એ તમારો જ અવાજ આવે છે. હવે અમારે કેની સાઈડ લેવાની, શું કરવાનું બોલો? એટલે ક્યાં જોવું રહ્યું તમે? એ જે ઓડિયો ની જે પુષ્ટિ થાય ને ભાઈ, આપણે થોડુંક માનતા ચડાવવાનું છે. કેદી આવવાનું? રમત માં ચડાઈ ગયો ને બસ ને જો જિંદગી બગાડ ને કે મને તમે બ્લેક કરીને કહે સતુભા આવું કરો માં બસ ને મને બ્લોક કરીને કોણ તમે જ્યાં ચડાઈ ગયો ભાઈ? સતુભા મારા આમ એક દી મારી મારે માનતા લીધે મારા હમ જ્યાં ચડાઈ ગયો સતુભા હર ક્લાસ દેવો તો હું આમ તો ઠેકડો મારે વોડીએ એવું હું હતું છું કે હોય તો કયો. તમે જો અત્યારે તમારે ફોર્ચ્યુનર પડી તો હવે મારે ક્યાં ફોર્ચ્યુનર કાકા? હું સાયકલ માં ત્રકડું, મારે પણ કબકની સાયકલ છે. એવું? હા અમારા ઘરે ખાવા ખીચડી નથી, હું મગડી ગયો એટલે તમારી જીવન પૈકી લાગી સતુભાની મેરડી જો કદાચ મને કરોડપતિ બનાવે તો તમારો દીકરો કામ થઈ જાય. હું કરોડ રૂપિયા ગોતું પણ ઘડવા પડે ને કે બસ ને તમે હારો લોન કાઢીને એટલે તમે આવું કરો માં અમારો વારો આવ્યો તો તમારે ધાન ખૂટ્યું. અરે જો પણ કઈક આવી જશે મેળીમાં. હું ને તમારી વખતે થોડું ખૂટી રહે કઈ ખૂટી ગયો નથી ઓલી કહેવત કે સમજ્યા કે આનો વારો આવ્યો ને ધાન ખૂટ્યું એ કહેવત કે સમજ્યા. એવું ન હોય કોઈ દી ભગવાન નો ખૂટવા દે કોઈને. એટલે ભાઈ આમાં નાના માણસ દુઃખ ને વાર પડી થયું નાખો ને ખબર પડે ભાઈ કેમ થાય. એટલે અમે રોજ નાખી છીએ. હું તાવામાં હાથ નાખું એ બધું હાલો એમ મારા ઘરે હું હાલો નહીં. મારા ઘરે તેલ નથી, મારા ઘરે તાવા નથી. અમે હું તમે વિડીયો ઉતારી નાખ દે કે આમ નખાય જો આમાં હાથ થાય નાખો નાખી છે એટલે તો કહી છે ભાઈ. જો અમે તેલમાં હાથ નાખ્યા હોય તો જ બોલી શકાય, એમ નામ તો બોલાય નહીં. પણ નાખો તો ખબર પડે. તો કઉ છું રોજ નાખું છું તેલમાં. હું મોટા શીશોમાં હાથ નાખું છું. હવે તમે તો ખાલી તેલમાં હાથ નાખવાની વાત કરો. પણ નાખો ને કોક ને 5 રૂપિયા જો તો ખબર પડે. આવા 5 રૂપિયા તમે તમારે ઈ તમારો ધંધો બંધ થાય છે એટલે તકલીફ પડી. નકર માતાજી અરે સમજી લેવું માતાજી મને પરસો દે. તમે હું કામ આટલી બધી માતાજી હાકામાં હશે તો તમારે હું કામ ફોન કરવો પડે? દેવ માં ભરોસો રાખો. તો એમ નહીં,
વહી આવો ને પણ એમ વાત હું છે. કઉ છું તમારે કોઈને જવાની જરૂર નથી તો દેવ કર લે. તમે બોલાવો છો એ હું કામ ને પરસા હું કામ દેવાની કોશિશ કરો છો કે ન્યા આવો તોડી નાખે ને ફાડી નાખે ને આવું તમારે ક્યાંય તો દેવ હવે દેવ તોડી નાખવાની વાત જ નથી. તો તમે રૂબરૂ વહી આવો ને એમ વાત હું કામ ન્યા હું છે એમ કઉ છું ન્યા સતુભાન જોયા છે એને મારવાના આવો વધારે તો- તમે તેલ માં ના, ના, અમારે આવો હું તો જોવા ખબર જરૂર પડે. હે ના ના અરે રોવા નથી આવો તો ખબર પડે એમ વાત છે. હા તો કઉ છું કે એવા આવા કેટલાય સતુ ગડથલિયા ખાઈને જઈ ગયા કાંઈ ન હોય ઈ આ એટલે દુનિયામાં તમે ભાઈ એમ નહીં સાંભળો એટલે હું તમને મર્યાદા આપું છું તમે તમે એ આખી વાત વાત ઉપાડો દેવા સમજતા ન નથી. હોય. આ મર્યાદાની ના, વાત ના. કરું છું કે આ ધરતી છે પણ નીત તમે એમ મેલેડી. કહો છો સાહેબ સાંભળી લ્યો પણ તમે એમ બીજી નહીં વાત તમે કરો. એમ કહો છો. મારી વાત સાંભળો તમે એમ કહો છો કે એવા સતુ કઈક ગઢ કહેતા હતા ને કે જેને તક હોય ઈ અહીંયા આવી જાય રવિવારે તે હું ખાલી જાણવા માટે જ ગઈ. મેં કીધું હાથ હશે ખોટા. આ જયારે ઓલા તેલમાં હાથ નાખે ને એટલે હું પેલા હાથું માનતી. પછી હું ત્યાં ગઈ પછી ખબર પડી કે આ તો હાવ ધરતી. પછી ત્યાં હું ગઈ એટલે મેં ના જઈને એમ કીધું મેં કીધું ભુવાજી મારે 5 વર્ષનો છોકરો છે ને એને મજા નથી. એ મને એમ કીધું કે જાઓ એને 15 દિવસમાં સારું થઈ જાય. હું કઈ બોલી નહીં. તમારો દીકરો છે કે દીકરો નથી? નહીં મારો દીકરો નથી. ઠીક એટલે ખોટું કીધું. હા મેં ખોટું કીધું. હવે જેના પૈણીમાં માતાજી આવતા હોય મેલડીમાં તો ઈ કે નહીં કે બટા તું ખોટું બોલતો બરોબર. તારા પૈણીમાં છે ને હકીકત કે તું ખોટું બોલતો કે છે ને તારે દીકરી છે તારે દીકરો નથી તો આ સતું બોલ્યો કે મેલડીમાં બોલ્યો પણ ઈ ખબર નથી પડતી.